જૂનાગઢના વિસાવદર વિધાનસભામાં ભાજપનું શક્તિ પ્રદર્શન. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો રોડ શો યોજાયો. તો રોડ શો મારફતે શક્તિ પ્રદર્શન. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા. મુખ્યમંત્રીના હસ્તે ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પ્રભારી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા. ભાજપના અગ્રણીઓ અને પદાધિકારીઓ રોડ શોમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પ્રભારી જયેશ રાદડિયા પણ રોડ શોમાં જોડાયા હતા. તો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હતા. તો વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં ઉમેદવારોના નામ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે શક્તિ પ્રદર્શન યોજાયું હતું અને આ જ શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. તો વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન. તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો રોડ શો યોજાયો. સંવાદદાતા પરેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પરેશ, જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપના જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, કિરીટ પટેલ, તેમનો રોડ શો યોજાયો, શક્તિ પ્રદર્શન કર્યું. શું વિગતો? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો અત્યારે ભાજપના તેમને સભા યોજાયેલી, મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. સભા ભવ્ય આયોજન કર્યું. હાલના અત્યારે નામાંકન પણ કરવામાં આવ્યું છે. જે પ્રાંત અધિકારીની કચેરી ખાતે નામાંકન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી તેમજ કેબિનેટ મંત્રી સહિત નામાંકન પત્રમાં પણ હાજર રહી ગયા હતા અને ભવ્ય રોડ શો કરી અને જે ઉમેદવારી આજે કિરીટ પટેલે નોંધાવી છે. જી પરેશ, વિગત બદલ આપનો આભાર.